વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું બ્રોકોલી આલમંડ સૂપ, એટલે કે બ્રોકોલી અને બદામનો સૂપ બનાવીશું, જે શિયાળામાં ખૂબ જ પીવાની મજા આવે છે. આ થોડો ખાવામાં ઠીક હોય છે, હેલ્ધી બી અને ટેસ્ટી બી. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં બ્રોકોલી લીધી છે અને તેની પાછળની દાંડીઓ બધી કાઢી નાખી છે. હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકશું. તેમાં થોડી બદામ, કાજુ અને જે સમારીને રાખી હતી તે બ્રોકોલી નાખીશું. આમાં કાજુ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ બી કરી શકો છો. હવે આને આપણે થોડું હલાવીને મિક્સ કરી દઈશું. ગરમ પાણીમાં થોડી વાર માટે તેને ઉકાળવાનું છે. હવે આમાં થોડું મીઠું નાખીશું, થોડી કોથમીર નાખીશું. કોથમીર બી ઓપ્શનલ છે. હવે થોડી વાર ઉકળ્યા બાદ આપણે તેને ચેક કરવાનું છે બ્રોકોલીને, કે બરાબર ચડી છે કે નહીં. હવે તેને આપણે ગેસ પરથી ઉતારી લઈશું અને તેને ગાળી લેવાનું છે. પણ જે ગાળેલું આપણે પાણી હતું તે વેજીટેબલ સ્ટોક તરીકે આપણે તેને સાઈડ ઉપર રાખશું. પાણી આપણે તેને ફેંકવાનું નથી. હવે એક મિક્સર બાઉલમાં આપણે બ્રોકોલી નાખીને તેને ક્રશ કરી દઈશું અને ગળણીથી આપણે તેને બધું ગાળી લેવાનું છે. આ સૂપ ખાવામાં થોડું ક્રીમી અને થોડું થીક હોય છે. હવે આપણે આ ગાળી લીધા બાદ હવે ગેસ પર એક કઢાઈ મૂકશું. તેમાં બટર નાખશું અને થોડો ઘઉંનો લોટ નાખશું. ઘઉંનો લોટ ઓપ્શનલ છે. ઘઉંનો લોટ નાખીને આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય થોડો ત્યાં સુધી શેકવાનું છે. અગર તમે ઘઉંનો લોટ નથી નાખતા તો ખાલી બટર ગરમ થાય એટલે આપણે તેમાં જે વેજીટેબલ પાણી ગાળ્યું હતું તે પાણી આમાં થોડું આપણે નાખી દઈશું અને તેને બરાબરથી હલાવી દઈશું. હવે આમાં દૂધ નાખીને તેને લમ્સ ના પડી જાય તેના માટે લગાતાર હલાવતા રહીશું. હવે આમાં આપણે જે બ્રોકોલીની પેસ્ટ બનાવી હતી તે આમાં એડ કરશું અને તેને પણ બરાબરથી મિક્સ કરી દઈશું. આમાં તમે દૂધ ઓછું વધતું કરી શકો છો. તમને જેવું થીક જોઈએ છે યા પતલો જોઈએ છે એ હિસાબથી તમે રાખી શકો છો. હવે આને આમાં આપણે મીઠું એડ કરશું અને મરી પાવડર એડ કરવાનું છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને આ બધું નાખીને આપણે તેને મીડિયમ ફ્લેમ પર બરાબરથી મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા બાદ આમાં આપણે 2 ટેબલ સ્પૂન મલાઈ નાખી તેને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને તેને આપણે મલાઈ પર નાખીને ગરમ ગરમ સર્વ કરીશું. તો કેવો લાગ્યો તમને મારો આ વિડીયો? મારો વિડીયો જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.